અને જેણે સમજણથી સુખી થતા શીખી લીધું છે ને, એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેણે સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી, એ કોઈના સુખ ટક્યા નથી. કારણ કે સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા ને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પિત્તો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છું કોને ખબર? કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ ખરો ના. સમજણ. એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે. કૃષ્ણની ભક્તિ આપણને આપે છે, પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સમાન લેતા આત્મા તુલસી દલ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું. આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં, સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કારણ કે કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જ્યારે નંદ બાબાના ઘરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ? કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નહોતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણીવાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવત નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે ભાગવત મળે, સુખદેવજી મળે. પુણ્ય ક્યાં, પાપ કરીને આવેલા. ભાગવતની કથા ખ્યાલ છે ને તમને કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ મળ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું. આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તારે દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને. 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે. 8મો દિવસ કોઈની પાસે નથી. પણ હા,
કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. ભાગવતે શીખવાડે, સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે. મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે, પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે. કારણ કે આ તો પ્રસાદ છે. જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે. અને પ્રસાદ ગાંઠોને ખોલે છે, બાંધતું નથી. પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે, પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે. આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનો, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનો. તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે? તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે. આપણે તો કહીએ કે પ્રભુ, અને ઘણીવાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાયિત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે, પ્રભુ ક્યારે મળે. તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે, તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે? સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કંઠા થાય, પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે? અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે? તો કે સાવ સહેલી વાત, જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે. અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયું છે. જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે. આપણે તો પ્રભુને યાદ કરીએ, પણ શું પ્રભુ આપણને યાદ કરતા હશે? આવો પ્રશ્ન થાય માણસને. જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો, હું બેસી શક્યો, કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા. એનું એક જ કારણ કૃષ્ણની કૃપા. કૃપા વગર આપણે એમ માની કથા સાંભળીને કૃપા, માળા ફેરવીને કૃપા, પાઠ કરીને કૃપા, સેવા કરીને કૃપા થાય. સાવ ખોટી વાત. કૃપા થાય તો જ કથામાં અવાય, કૃપા થાય તો જ માળા ફેરવી શકાય, કૃપા થાય તો જ પાઠ બોલી શકાય, કૃપા થાય તો જ દર્શને આવી શકાય. નહીં તો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગે આપણને, પણ દર્શને જવું એક બુદ્ધિનો વિચાર. જો બુદ્ધિ અને પગમાં અંતર, ડિસ્ટન્સ કેટલું, અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પણ અહીંયાની વાત, બુદ્ધિની વાત, આચરણ સુધી આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. અંતર ક્યાં વધારે કાપવાનું છે? એ 5 ફૂટનું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છીએ. તો જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે. સમજી જઈએ જીવનનો સાર અને સાફલ્ય, એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે. અને ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે. ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ, ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ છે. 7 રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન વિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી. અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે. આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને, દુનિયામાં ગમે ત્યાં, કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું નામ લે કે ન લે, પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે. કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની, મહાપ્રભુજી સુબોધની રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા,
મહાપ્રભુજીએ બતાવેલા અર્થઘટન વગર કથા થઈ જ ન શકે. એવું યોગદાન શ્રી મહાપ્રભુજીનું છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને આધારમાં લઈ, કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છીએ. ભાગવત 12 સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા 10મ સ્કંદ તરફ પ્રયાણ કરીએ. 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજીને. વાંગમય એટલે વાણીમય, શબ્દમય. એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી, ભાગવતજીને સાંભળવાની મહત્તા છે. જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય. એક, અમે તો ક્યાંય જઈએ નહીં, ઘરે જ વાંચી લઈએ. અને બીજું, અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય. નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ, નથી દર્શન ભક્તિ. તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી, નથી વાંચન ભક્તિ આવતી, શ્રવણ ભક્તિ છે. પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળો. શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે. સાંભળવું પણ એક કળા છે. જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ, બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો, અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, દીકરા પિતાને કે, પિતા એના દીકરાને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી. આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ. તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 3-3 કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો, આ તમારી સમજણ બતાવે છે. નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે, અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે. ભણેલા ગમે તેટલા હો, પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું. હા, પૈસા કમાવા કદાચ કામ લાગી શકે, જીવનનું એક પાસું છે, બરાબર છે. પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા. લોકો સફળતા પાસબુકમાં ચેક, આ જીવનનું એક પાસું છે, એનાથી ઘણું બધું થઈ શકે છે, વાંધો નથી. પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં. જો ત્યાં તમે ફેલ છો, કારણ કે આપણને ભણવામાં 7 વાર શીખવાડે, 8મો વાર ન શીખવાડ્યો સ્કૂલમાં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 8મો વાર છે પરિવાર. અને એ વારને ભૂલી જશો ને તો 7 વાર નકામા જશે. જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે, અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય? જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ, તો જે ચર્ચા કરી રહ્યો છું, જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું, તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો. ભાગવત એટલે ભગવાન. ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા, ભગવાનને સંભળાવ્યું જ છે, ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આપણે. જો ને જ્યારે ગયા, પ્રભુ આને જોબ નથી મળતી, આને બીમાર રહે છે, આના લગ્ન નથી થતા, આનું આ નથી થતું, ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છીએ. ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું. જો ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ભાગવત તમને 3 પ્રકારના ભક્તોનો પરિચય. ઘણાએ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા, અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ભાગવતમાં 3 પ્રકારના ભક્તો જોવા મળે છે. ભગવાનને જતા જોયા છે, સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે. ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી. જો ભગવાન મળવા જ બધું હોત ને, એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, ભગવાન મેળવવા, ભગવાન. અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી. કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત, દુશાસનને પણ આનંદ આવ્યો હોત, કંસને પણ આનંદ આવ્યો હોત, રાવણને પણ આનંદ આવ્યો હોત. કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા.
ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી, ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. કારણ કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ. એમને તો દ્વેષ થયો, શિશુપાલને તો ગાળો યાદ આવી. કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. ભક્તિ માર્ગમાં માળા ફેરવો, પાઠ કરો, સેવા કરો, ભગવાન મેળવવા નહીં. હંમેશા એમ કરજો, ભાવ મેળવવા માટે.